તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું કરણસિંહ જાડેજા ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 14 તમારી પાસે લઈને આવી ગયો છું. અત્યારે આપણે જે ગયા લેક્ચરની અંદર 13મું ચેપ્ટર પૂરું કર્યું અને હવે આપણે ચેપ્ટર નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપારની આપણે શરૂઆત કરવાના છીએ. આ નવું ચેપ્ટર છે, આની આપણે શરૂઆત કરશું. તે પહેલાં વધારેમાં વધારે લોકો આપણી આ વિડીયોની લિંક જે છે એ લોકો સુધી શેર કરે, આપણી પીએમ એકેડમી ગાંધીનગરની ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આ ચેનલ જો તમે વધારેમાં વધારે સુધી શેર કરશો લોકો સુધી તો આપણે જે ફ્રીની અંદર ધોરણ 6 થી લઈને 10નું કન્ટેન્ટ ભણાવીએ છીએ તેનો લાભ બીજા લોકો પણ ઉપાડી શકે. તો થોડો સમય આપું કે તમે આપણી વિડીયો ચેનલને જે છે આ વિડીયોની લિંક જે છે એને તમે શેર કરો કે જેનાથી વધારેમાં વધારે લોકો જોડાય અને તમે કોમેન્ટ કરજો કે હા સર અમે આવી ગયા છીએ. બરાબર છે? ચાલો શેર કરવા માંડો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, તમારા કોન્ટેક્ટ લિસ્ટની અંદર, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર, તમારા વોટ્સઅપની અંદર તમે આને શેર કરી દો આ વિડીયોની લિંકને. કરજો હો પાછા. ચાલો જેટલા આવી ગયા ને એ બધા તો અહીંયા આવે ધ્યાન રાખશે. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે કે જે કંઈ પણ શબ્દો તમને આની પાછળ જે આ દેખાય છે, પરિવહન છે, સંદેશા વ્યવહાર છે, વ્યાપાર છે, આ બધાનું એક જગ્યાએ મૂળ છે. આ બધાની ક્યાંક ને ક્યાંકથી શરૂઆત થયેલી છે. આપણે પરિવહનની વાત કરીએ તો પરિવહનનો મતલબ થાય વાહન વ્યવહાર. એવું કહેવામાં આવે છે કે આદિમાનવોના સમયની અંદર ધરતીકંપ થયો, ભૂકંપ થયો, તો જેના લીધે ડુંગર જે હોય ને એ બધા હલવા માંડ્યા. તો હવે ડુંગર જે છે એ હલે તો શું થાય, ઉપરથી જે પથ્થરો હોય વજનદારી નીચે પડવાના છે. તો એની અંદર એવું નોટિસ કરવામાં આવ્યું કે જે ગોળાકાર પથ્થરો હતા ને એ ઝડપથી નીચે આવી ગયા. તો એક આદિમાનવને એવો ખ્યાલ આવ્યો કે આવો જે આકાર જે છે એ ઝડપથી આમ ગબડીને આગળ ચાલે છે. એટલે ગોળાકાર જો હોય તો ઘસારો ઓછો લાગે, એ દળે. તો એના ઉપરથી ગોળાકાર પથ્થરની શોધ થઈ, મતલબ પથ્થરનું પૈડું. આ પૈડાની એક લારી જેવી રચના કરીને બે પૈડા એની અંદર લગાડ અને માણસ પોતે ખેંચતો. પણ પથ્થરના પૈડા જે છે એ વજનમાં ભારે હોય છે. તો એની જગ્યાએ પથ્થરના પૈડાની જગ્યાએ એવો ને એવો લાકડાને આકાર આપ્યો અને એની ફરતે લોખંડની ફ્રેમ લગાડી, જેનાથી પૈડું તૂટે નહીં, પૈડાને કાંઈ થાય નહીં. પણ લાકડું ને લોખંડ ભેગું થયું તો એનો વજન પણ પાછો પથ્થરના પૈડા જેટલો થઈ ગયો. તો એ કાંઈ કામ કર્યું નહીં. ત્યાર પછી એ જે લાકડાનું પૈડું હતું ને એની અંદરથી માસ ઘટાડી દીધું, થોડું થોડું વચ્ચેથી કાઢી લે તો આરાવાળા ચક્રની શોધ થઈ ગઈ. જે બળદ ગાડું છે, ઊંટ ગાડું છે, ઘોડા ગાડી છે, એની અંદર તમને જોવા મળી શકે આરાવાળા ચક્રની શોધ. ત્યાર પછી અત્યારના જે આધુનિક વાહનોના ટાયર તમે જોવો છો, લોખંડની રિંગ હોય છે, બરાબર છે, ફરતે ટ્યુબ ટાયર લગાડેલા હોય છે. ખ્યાલ આવે છે તમને? તો ત્યાર પછી છે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારમાં એટલે શું છે, કોઈ એક વ્યક્તિ, અત્યારે આપણે જે વાતચીત થાય છે, હું તમને ભણાવું છું, મારા મનમાં જે કાંઈ પણ છે, મારે જે કંઈ પણ તમને જણાવવું છે, હું તમને બોલીને જણાવું છું. એનું માધ્યમ શું છે? તો માધ્યમ યુટ્યુબ છે. તમારે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી છે તો તમે શું કરશો? અત્યારે ફોન કરશો, હલો ભાઈ કેમ છો, મજામાં, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, બરાબર છે. તમે કંઈક ને કંઈક વાત કરશો અને તમે પોતાની મનોવ્યથા એને જણાવશો. તો એક પ્રકારનો સંદેશા વ્યવહાર થયો. હવે આની જરૂર પડી. હવે રાજા મહારાજાઓના સમયની અંદર એક રાજા બીજા રાજાની કોઈ જાણ લે. બધાના ખબરી તો હોય ને ભાઈ, પેલા માણસો ખબરી હોય, રાજાને ખબર જ હોય આના રાજ્યમાં ક્યાં શું થતું હોય, ખબરી રાખેલા જ હોય. ત્યાર પછી આ તો ખબરીઓની વાત થઈ. પછી પક્ષીઓનો પણ એમાં ઉપયોગ થતો. કબૂતર જે છે તો અહીંયાથી ચિઠ્ઠી કબૂતરના પગમાં બાંધી દે ને એ પાછું બીજી જગ્યાએ જાય ને એને જાણકારી આપે. આ એક પ્રકારનો સંદેશા વ્યવહાર થયો. પછી ધીરે 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 આપણે કહેવાય ને કે વાયર,
એક ઠેકાણે વાયર લાંબો કરે, ન્યા એક રાખેલું હોય પંપુડું ને એક આ બાજુ રાખેલું હોય, અહીંથી બોલે ન્યા ઓલો સંભળાય કાને રાખે. પછી તારની શરૂઆત થઈ, ટપાલની શરૂઆત થઈ, અહીંથી મોકલે ટપાલ ને ન્યા મળે ને બોર્ડર પિક્ચર આવે છે ને આર્મી વાળાને, અહીંથી ટપાલ લોકો ઘરેથી લખે ને આર્મીના જવાનને ઈ આપી દે. ખ્યાલ આવે? ત્યાર પછી શું થાય? તો જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો મંતવ્ય આપે, પોતાની વાતને શેર કરી સંદેશા વ્યવહારને આભારે છે. ત્યાર પછી વ્યાપાર, બિઝનેસ. હવે વ્યાપાર જે છે ને એ પરિવહનને આભારી છે. કોઈક ને કોઈક વ્યક્તિ, કોઈક ને કોઈક કંપની કંઈક ને કંઈક વસ્તુનું ઉત્પાદન કરે છે. કોઈ પણ કંપની કોઈક ને કોઈક વસ્તુનું ઉત્પાદન કરે છે. ધારો કે કોઈ કંપનીએ આપણો આ શર્ટ જે છે એ બનાવ્યો, કાપડની કોઈ કંપનીએ. હવે આ શર્ટ જે છે એ બને છે, આપણે માની લઈએ કે ક્યાંક પશ્ચિમ બંગાળના કોઈક શહેરની અંદર આ બને છે. ક્યાં? પશ્ચિમ બંગાળમાં. હવે આપણે અત્યારે છીએ ગુજરાત રાજ્યની અંદર. તો આ શર્ટ જે છે ત્યાં બનેલો છે, ત્યાંથી અહીંયા મોકલવો હોય તો કોઈ એક વ્યક્તિ એક શર્ટ લઈને આવશે નહીં. એ વધારે ક્વોન્ટિટીની અંદર ખટારામાં ભરીને કે કોઈ બીજી રીતે અહીંયા મોકલે તો એ અહીંયા પહોંચ્યું. તેમાં મુખ્ય ફાળો બનાવવા વાળાનો તો છે જ, એની સાથે સાથે પરિવહનનો પણ છે, અને સાથે એનું બિલ મોકલે. બિલમાં તો લખાણ હોય ને, તો એ ત્યાંથી જે કંઈ પણ હોય અહીંયા લખીને મોકલ્યું તો એક પ્રકારનો સંદેશ પણ મોકલો ને. તો આની અંદર વ્યાપાર જે છે, સંદેશા વ્યવહાર છે ને પરિવહન છે, આ ત્રણેય વસ્તુ જે છે એ એકબીજાને એકદમ કનેક્શનની અંદર છે. એટલા માટે આપણે આ ચેપ્ટર ભણવાનું છે. વાહન વ્યવહારની વાત કરો, પરિવહનની વાત કરો તો ઘણા બધા રીતના પરિવહન છે. મોટા ભાગે પરિવહન શેના દ્વારા થાય છે? તો કે રોડ દ્વારા. આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં જઈએ, એક ગામમાંથી બીજા ગામમાં જઈએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ તો એ રોડ દ્વારા પરિવહન થાય છે. ત્યાર પછી જહાજો, હવાઈ જહાજ નહીં, હવાઈ જહાજ હોય તો એ હવાઈ માર્ગ થઈ ગયો, એ હવાઈ માર્ગ થયો, વાયુ માર્ગ થયો. અને પાણી દ્વારા જે કંઈ પણ બોટની અંદર કે મોટા જહાજોની અંદર પરિવહન થાય તો એ કેના દ્વારા થાય? તો કે જળમાર્ગ દ્વારા થાય. ત્યાર પછી સંદેશા વ્યવહારની જો વાત કરીએ તો આધુનિક સંદેશા વ્યવહારના સાધનો કયા કયા છે? આધુનિક સંદેશા વ્યવહારમાં અત્યારે કોઈને તમારે કંઈક મોકલવું હોય, જાણકારી મોકલવી હોય તો તમે શું કરો? તો કે મેઇલ કરો, અથવા વોટ્સઅપ કરો, ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરો, અને બાકી સીધી ને સિમ્પલ રીત અત્યારની તો કે ફોન કરો, એને કોલ કરો. બરાબર છે? તો આ રીતે આધુનિકતા એટલે કે અત્યારના સમયમાં સંદેશા વ્યવહાર થાય. ત્યાર પછી આંતરિક તથા આંતરરાષ્ટ્રીય વેપાર. હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જો વેપાર ધંધા ચાલતા હોય તો એમાં પણ પરિવહન જરૂરી છે કે નથી? જરૂરી છે. અહીંથી માલ આ જગ્યાએ મોકલાવો છે તો વાહન જરૂરી છે. પછી કોઈ પણ રીતે હોય, ટ્રકની અંદર જતો હોય, ટ્રેનની અંદર જતો હોય, બહુ મોટી ક્વોન્ટિટીમાં હોય તો ટ્રેનની અંદર મોકલે છે માલગાડીમાં ભરીને. કોલસાને એની બધી આપલે થતી હોય તો એનાથી થાય, તો ટ્રેનથી થાય. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય માર્ગ તો કે એ બે રીતે થાય, કાં તો જહાજો દ્વારા, પાણી દ્વારા, બરાબર છે, બોટની અંદર, અથવા હવાઈ માર્ગ દ્વારા કંઈક ઓછી વસ્તુ કે હલકો સામાન હોય તો હવાઈ માર્ગ દ્વારા પણ પહોંચાડી શકાય છે. તો આ બધી વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર અને વ્યાપારની વાત થઈ. એને આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત રીતે જાણવાનું છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ. પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. તો જો એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરની પરિવહન કહેવાય છે. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે ને પરિવહન, ટ્રાન્સપોર્ટેશન. અને સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને શું કહેવાય છે? પરિવહન કહેવાય છે. અને દેશ કે પ્રદેશના આર્થિક કે સાંસ્કૃતિક પરિવહનો મહત્વનો ફાળો છે. દેશની અંદર આવકનો સ્ત્રોત તો છે, તો બીજી જગ્યાએથી જો નવી ઇન્કમ કરવી હોય તો પરિવહન એની માટે જરૂરી છે. કેમ કે અહીંથી માલ સામાન બીજી જગ્યાએ મોકલવા માટે. અને પરિવહનની વસ્તુઓની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિઓ સંભવી શકે છે. હવે માલ તો સામાન તો લેવેચ કરાય જ,
સાથે સાથે માનવીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આ વસ્તુ પરિવહન જરૂરી છે, વાહન જરૂરી છે. પરિવહનથી દૂરના પ્રદેશોને એકબીજાથી સાંકળી શકાય છે અને રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથી શક્ય બને છે. જે શહેરીકરણની પ્રક્રિયા થાય કોના દ્વારા સક્રિય બને, સક્ષમ કેના દ્વારા બને? શહેરીકરણ દ્વારા. ગામમાંથી શહેરમાં લોકો આવે, બરાબર છે, કામ ધંધો કરે, પાછા ગામડે વયા જાય, તો કોઈક ને કોઈક પરિવહન વાહન, પોતાનું વાહન હોય, સરકારી બસોનો ઉપયોગ કરે, રિક્ષાનો ઉપયોગ કરે, તો આ બધું શું છે? તો એ વાહન વ્યવહાર છે, પરિવહન છે. અને આજની તુલનામાં પહેલાના સમયમાં લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો હતો. એનું કારણ કેમ કે આવો ઝડપી વાહન વ્યવહાર નહોતો, ઝડપી સંદેશા વ્યવહાર નહોતો. ટપાલ અહીંથી જાય તો ત્યાં પહોંચતા બહુ વાર લાગી જાય. વ્યક્તિ બીમાર છે એની માહિતી જ્યારે સામેવાળા વ્યક્તિ જેને મોકલવી છે ત્યાં પહોંચે તો એ વ્યક્તિ મરી ગયો હોય, એટલી બધી વાર લાગે, બરાબર છે. તો સંદેશાની આપલે માટે વધુ ને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે અને ટપાલ ટેલિફોન, ટપાલ ટેલિફોન, બરાબર છે. ટપાલ જે છે, પત્ર લખો તો એ ટપાલીને આપી દો તો એ મોકલી દે, જ્યાં મોકલવું હોય ત્યાં તમે એડ્રેસ લખેલું હોય એમાં. પછી મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ સેવા છે, અત્યારનો સંદેશા વ્યવહારમાં જે ઉપયોગ થાય છે એની વાત થાય છે, આધુનિક. અને ભારતે અવકાશથી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો તરતા મૂક્યા છે. અવકાશની અંદર ઉપગ્રહો તરતા મૂક્યા. અહીંથી એકદમ વધારે પડતી સ્પીડથી રોકેટ જાય અને ત્યાં સુધી રોકેટના બીજા સ્પેર પાર્ટ હોય પાછા વહી આવે, અને ઉપગ્રહ હોય એવા ક્ષેત્રની અંદર આવી જાય કે પૃથ્વીને ફરતે આપોઆપ ફરવા માંડે. જેમ પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે ને એમ જેમ સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, એ રીતે આ ગ્રહો જે છે એ ફરવા મળે. ઉપગ્રહો જે આપણે કૃત્રિમ બનાવેલા હોય એ એક એવા ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, 1000 કિલોમીટર જમીનથી ઉપર હોય. અને આનાથી દૂરસંચાર સેવામાં ઘણો સુધારો થયો છે. અત્યારે તમે અહીંથી ફોન અમેરિકામાં પણ કરી શકો. હા, તમારી પાસે ઇન્ટરનેશનલ રિચાર્જ જોવે ફોન કોલનું, ખ્યાલ આવે તમે? બની શકે. આ બધો દૂરસંચાર છે. વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. આવકનો મૂળ સ્ત્રોત વ્યાપાર છે, ખેતી છે, તો એમાં સૌથી વધારે હોય તો વ્યાપાર, બરાબર છે, બિઝનેસ, ધંધો. તો વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ આપે છે આ સંદેશા વ્યવહાર પણ. ઘણા તમને ન ખબર હોય તો ઘણા બધા લોકો ફોન આખો દી વાત કરતા હોય પણ હાંજ પડી કેટલા રૂપિયા કમાઈ લે. એનો કંઈક ને કંઈક એવો ધંધો હોય કે સંદેશા ઉપર જ ચાલતો હોય. હાલો આ મોકલી દો, અહીંયા મોકલી દો. ટ્રાન્સપોર્ટેશન અને સંદેશા વ્યવહાર આ બેથી એનો ધંધો ચાલતો હોય અને પોતે વ્યક્તિ પોતાના ઘરે શાંતિથી બેઠો હોય ફોન કરીને કે હાલો આ વાંધો નહીં, ધંધાની જગ્યાએ જવાની જરૂર જ નથી. તો આ ફાયદો છે. કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે નહીં. એવું ન બને કે કોઈ દી બીજા ઉપર આધાર રાખે જ નહીં, કોઈ પણ દેશ હોય. એનું કારણ આપણા દેશમાં કપાસ સારો થાય તો અમુક દેશમાં તેલીબિયા સારા થાય છે, આપણા દેશમાં નથી. હાલો માની લઈએ ભાઈ, ઉદાહરણ આપું છું, માની ન લેતા સાહેબ, એવું તો ક્યાં છે, ખાલી કહું છું ઉદાહરણ તરીકે. આપણા દેશમાં કપાસ સારો થાય છે, બીજા દેશમાં અમુક ફળની વાત, હાલો સ્ટ્રોબેરી, બીજા દેશમાં સ્ટ્રોબેરી સારી થાય છે. તો આપણે અહીંથી કપાસ મોકલીએ, એ આપણને સ્ટ્રોબેરી મોકલે. એને કપાસની જરૂર છે ને આપણે સ્ટ્રોબેરીની જરૂર છે. ખ્યાલ આવ્યો તમને? એકબીજાએ પોતાનું અદલા બદલી કરીને ચલાવી લે, આવી રીતના એના સંબંધ ચાલ્યા રાખે. અને તેથી તેણે બીજા દેશો સાથે અદલા બદલીનો વ્યવહાર તો કરવો જ પડે. દાખલા તરીકે ભારતમાંથી થતી કૃષિ પેદાશો એ પૂર્વ મધ્યના દેશોમાં જાય છે અને ત્યાંથી આપણે ખજૂર તથા ખનિજ તેલની આયાત કરીએ છીએ. જે ગલ્ફ કન્ટ્રીઝ જે છે જ્યાંથી પેટ્રોકેમિકલ્સ કહેવાય ને, કુદરતી તેલ નીકળે છે, ત્યાં ખજૂરની પણ સારી ખેતી થાય છે. તો ત્યાંથી આપણને વસ્તુ મળે ને આપણે અહીંયા જે વસ્તુ થાય છે ખેતરની અંદર એને મોકલીએ. પરિવહનની વાત કરીએ તો આરંભમાં મેં જે કીધું માનવીનું ભટકતું જીવન હતું, અને ભટકતું જીવન એનું કારણ શું? શિકાર કરતો માનવી. હવે પ્રાણી કોઈ ઊભું રહેવા નથી, એની પાછળ પાછળ વ્યક્તિ જાય, શિકાર હાથમાં આવે તે નોય આવે. હવે ઈ જોતામાં ઈ ક્યાં સુધી પોગી ગયો એને ન ખબર હોય. ન્યા શિકાર હાલો માર નાખો, શિકાર કરી લીધો તો ન્યા બેઠો બેઠો જમી લે, ન્યા રાત કાઢી નાખે. સવાર પડે બીજો શિકાર જોયો તો પછી ઈ રસ્તે ભાગવા માંડે. વાહે કઈ જમીન મિલકત તો હોતી નથી, એની કોઈ એને ભોગ લાલસા નહોતી હોતી, તો એને ક્યાંય પાછું આવવાનું જરૂર નથી, એટલે એનું જીવન ભટકતું હતું. પછી ખેતી ચાલુ કરી. ખેતી ચાલુ કરી, હવે ખેતર તો કઈ દોડવા માંડે નહીં,
ખેતર એના ઠેકાણે જ રહે, પાછું એને પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, બધું કરવું પડે, તો ત્યાં રહેવું પડે. એટલે ત્યાર પછી વ્યક્તિનું જીવન જે છે ને એ સ્થાયી થયું. એની પેલા ભટકતું જ જીવન હતું. અને શરૂમાં પોતાની વસ્તુ કે તે જાતે જ વહન કરતો, એટલે લઈને જાય બીજી જગ્યાએ મૂકવા. અને સમય જતા ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિથી પશુઓનો ઉપયોગ બોજવાહક તરીકે થયો. પેલા મેં જે ગાડીની શોધ થઈ વાત કરી, 2 પથ્થરના પૈડાથી લારી, પેલા માણસ ખેંચતો, પછી માણસની જગ્યાએ એને પશુ, બળદ છે કે કોઈ બીજો કહેવાય ને પશુ હોય એવું ભાર વજન ખેંચી શકતું હોય, એની પાછળ બાંધી દીધી ગાડીને, એ બનાવટી લારીને. એટલે બોજવાહક તરીકે પણ એનો ઉપયોગ થયો. અને વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનો છે એનો ઉપયોગ થવા લાગ્યો છે. અત્યારે ખેતી કરવી છે, વજનથી ખેડવાનું હોય, બળ કરવું પડે. પેલા બળદ ખેડતા, તો હવે ટ્રેક્ટર ખેડી નાખે. બળદ જે 3-4 દિવસમાં કામ પૂરું કરતા, એ ટ્રેક્ટર 1-2 કલાકમાં પૂરું કરી નાખે. પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવ વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે. જ્યાં વ્યક્તિઓ ઝાઝા છે, તમે જો વાહન વ્યવહાર છે, તો તમે અમુક શહેરોની અંદર જાઓ તો કેટલું ટ્રાફિક હોય. સુરતની અંદર જાઓ, અમદાવાદની અંદર જાઓ, વડોદરાની અંદર જાઓ, અમુક એરિયાની અંદર કેટલું ટ્રાફિક. એનું કારણ પબ્લિક એટલું બધું છે, સામે એના વાહન પણ એટલા બધા છે. તો આનાથી ઘણો ફેર પડે એની અંદર. પછી સંદેશા વ્યવહારમાં ફેર પડે. જોકે ટેલિફોન લીધે એવું ન ફેર પડે. બાકી જે પરિવહનનો વાત છે, તો અમુક સિટીમાંથી વાહન કાઢવું ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. કે કોઈ વ્યક્તિ, ધારો કે એમ્બ્યુલન્સ છે, બીમાર વ્યક્તિ છે, એની અંદર સિરિયસ કન્ડિશનમાં છે, આઈસીયુ ની અંદર રાખેલા છે. એમ્બ્યુલન્સની અંદર એ માઇનર આઈસીયુ તો આવે જ તે, બરાબર છે. તો આ એમ્બ્યુલન્સ જે છે એની અંદર કોઈ વ્યક્તિ મરવા પડેલો છે, તો એ વ્યક્તિ ત્યાં ટ્રાફિકમાં હલવાય ને દવાખાને જાય, પેલા મરી જાય. આ એક દુર્ભાગ્ય કહેવાય છે આપણા દેશનું. અને આ ઉપરાંત તકનીકી વિકાસ, હો ભાઈ, ટેકનોલોજીનો વિકાસ, આર્થિક વિકાસ, બજાર અને મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો, રાજકારણીઓ દ્વારા જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે, જેવા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન પર અસર કરતા છે. ઘણા બધા ટ્રાફિક રૂલ્સ આવી જાય, એનાથી ઘણી બધી અસર કરે વાહન વ્યવહાર પર. જુઓ તમે, પેલા આવી રીતના પોતે વ્યક્તિ જાતો, દેખાય છે પર્વતીય વિસ્તારોમાં માલ સામાનની હેરફેર વ્યક્તિ કરે પોતે, ત્યાર પછી પ્રાણીઓનો ઉપયોગ કરતો થઈ ગયો. તમે કેદારનાથની બધી જગ્યાએ તમે જાઓ હિલ સ્ટેશનોની અંદર, તો ત્યાં તમને ટટ્ટુ જોવા મળે. ટટ્ટુ છે, ખચ્ચર છે, ઘોડો છે, વજન પણ ઉપાડે, માણસને પણ ઉપાડે. ઢાળની અંદર ચઢાણમાં ઊંચે જાય એટલે અને વાંધો ન આવે, મૂળ આપણે ચાલુ ન પડે, મહેનત એટલી માણસને ઓછી પડે એમ. જો જંગલ ક્ષેત્રમાં હાથી દ્વારા થતી માલ સામાનની હેરફેર છે, જોયું, લાકડાની હેરફેર. મેદાની પ્રદેશમાં સડક તથા રેલ માર્ગથી પરિવહન થાય છે. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ આ બધો મેદાની વિસ્તાર કહેવાય, કેમ નોર્મલ છે. અહીંયા આરામથી રસ્તાય બની જાય અને સારી રીતના વાહન ચલાવી શકાય. અમુક ડુંગરાળ પ્રદેશ હોય, હિલ સ્ટેશનો, તેને તમે જોયું હોય, રસ્તા કેવો હોય, રસ્તાય મસ્ત હોય, પણ એને બનાવવામાં તો બહુ તકલીફ પડી હશે ને. ડુંગરે કોતરવા પડે, ડામર લાવવો, એની ઉપર પાછું રોડ રોલર ચડાવવું, ઘણી બધી મહેનત થાય. તો પર્વતીય વિસ્તારોમાં આજે પણ પશુ, હિમાલયના દુર્ગમ જે સ્થળો છે ત્યાં યાક, જંગલી બળદ, આવા પશુઓનો ઉપયોગ થાય. ખચ્ચરનો થાય, ઘોડાનો થાય, ખ્યાલ આવે તમને. તથા માનવીનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. ત્યાંના એવા લોકો એ વજન ઉપાડીને તમારો થેલો કે જે કંઈ પણ એ ઉપાડી લે અને તમને ઉપર ચડાવી દે, તમને એટલી રાહત રહે સામાન ઉપાડવામાં. એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો, કે જે સારા પર્વતારોહકો જે જાતિ છે ભાઈ ભોટિયા, અને તે સામાન ઉંચકવાનું કામ કરે છે, કુલી જેવું. આ ઉપરાંત પહાડી પ્રદેશોમાં, જંગલના ક્ષેત્રોમાં હાથી છે, ખચ્ચર છે તથા ઘોડાનો ઉપયોગ થાય છે. અને રણ પ્રદેશમાં ઊંટ શ્રેષ્ઠ બોજવાહક છે. હિલ સ્ટેશનની અંદર તો ખચ્ચર ને ઘોડા ને બધું તો બરાબર છે, પણ રણની અંદર ઊંટ શું લેવા? કેમ કે ઊંટના પગમાં ગાદી હોય છે. એ ગાદીને લીધે રણની અંદર ઊંટના પગ છે ને ખૂંચે નહીં, એને બહુ બળ કરવું પડે નહીં ચાલવા માટે, સરળતાથી ચાલી શકે, એને એટલું ગરમે ન લાગે. અને એના પીઠ ઉપર કોથળી હોય અંદર, શરીરની અંદર, કે જેની અંદર પાણીનો સંગ્રહ થાય. એક વારમાં જાજુ બધું પાણી પી લે, પછી થોડાક
દિવસો સુધી અમુક દિવસો સુધી પાણી ન પીવે તો ચાલે, ખાય નહીં તો પણ ચાલે, એમાંથી એને ઉર્જા મળતી રહે. મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા, લાકડા કાપવા વાળા હોય ને એનું કઠિયારા કહેવાય. તો લાકડા કાપી માથે ઉંચકતા તમે જોયા હશે, અને રેલવે સ્ટેશનમાં કુલીઓને પણ માથે સામાન ઉંચકતા જોઈ શકાય છે. આ બધી તો તમને ખ્યાલ જ છે. એટલે કે દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને બારેમાસ પાણી વહેતું હોય ત્યાં જહાજનો ઉપયોગ થાય પરિવહનની અંદર. પાણી હંમેશા, એક તો જહાજ ચલાવવું હોય ને તો ફરજિયાતપણે ત્યાં પાણી બારેમાસ રહેવું જરૂરી છે. અમુક જગ્યાએ જો પાણી ન રહેતું હોય ને તો ત્યાં લોક ગેટ હોય. ભાવનગરની અંદર છે લોક ગેટ. દરિયા કિનારે જહાજો આવે બરાબર છે, પણ હવે જ્યારે ઉનાળાનો સમય હોય કે પછી પોટનો સમય હોય તો એ સમયની અંદર પાણી જો કિનારામાં ન હોય તો હું જહાજનો જે ધંધો કરવાવાળા બિઝનેસમેન છે હું બંધ કરી દે નહીં. તો લોક ગેટની સુવિધા કરી. જ્યારે પાણી અંદર આવી જાય ત્યારે ગેટ બંધ કરી દે, એટલે બહારનું પાણી હોય ને જાય, અંદર પાણી ભર્યું રહે, એટલે જે જહાજ હોય ને એ જમીનમાં ખૂંચી ન જાય. ખ્યાલ આવે તમને? ગમે ત્યારે એને લઈ જઈ શકાય. પછી સડક માર્ગો અથવા ભૂમિ પરિવહન, રસ્તા, રોડ રસ્તા, ધોરીમાર્ગો, નેશનલ માર્ગ, સ્ટેટ માર્ગ એટલે રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે 81, નેશનલ હાઈવે 26, બરાબર છે. આ બધું તમારે કદાચ યુપીએસસી ની કે જીપીએસસી ની જો તૈયારી કરતા હોય તો ધોરીમાર્ગ પણ તમારે સિલેબસની અંદર આવતા હોય. બાકી ધોરણ 10 માટે તો આપણે આમાં જે છે નાનું મોટું ઈ જ જાણવાનું છે. ખ્યાલ આવે છે તમને? પ્રાચીન સમયથી જ પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્વ વધુ હતું. પહેલા ક્યાં બોટ ને જહાજો નહોતા, બરાબર છે. તો આવી રીતના આમ રસ્તા ઉપર ચાલતા, કા પગપાળા જાય, કા પછી બળદગાડા હોય, કા ઊંટગાડા, બહુ સ્પીડ હોય તો ઘોડાગાડી. એ ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ રાજમાર્ગોની જળ પથરાઈ ગઈ. રાજમાર્ગોની જળ એકમ કહેવાય ને, આ જગ્યાએ આ રીતના રસ્તા કરવાના છે, આ શહેરને જોડવાના છે, એ રીતના રસ્તાના પ્લાન છે ને એ સમયમાં જ આવી ગયા હતા. અત્યારે જે રોડ મંત્રી છે કોણ છે? નીતિન ગડકરી છે કદાચ. એ વ્યક્તિ અત્યારે કહેવાય ને મોટા મોટા શહેરો સુધીના લાંબા લાંબા માર્ગ જે છે એ બનાવવાનું કામ કરે છે નીતિનભાઈ, બરાબર છે. એટલે સડક માર્ગ, રેલ માર્ગ, દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગોના પૂરક બની રહે છે. એકબીજાના પૂરક બની રહે. આ માર્ગ બંધ હોય આ હોય તો આ હોય, એટલે કામ બંધ ન થાય. ખ્યાલ આવ્યો તમને? સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર. કેટલો મોટો રોડ છે, બરાબર છે. માલની સુરક્ષા, કોઈ વાંધો આવે એમ નથી ને. ટોલ ટેક્સ, તમે રોડ ઉપર જાઓ તો ટોલ નાકા હોય છે, બરાબર, સારા એવા રસ્તા. એ તમને ટોલ નાકા હેના ભરવાના હોય? ટોલ નાકા એક તો એ જગ્યાની સેફટીના. સેફટી મતલબ કેવી? તમે પછી 150 જતા હોય અને તમારી ગાડીને કઈ તકલીફ થાય તો એનો પછી બીજા ઉપર દોષ ન દેવાનો હોય, એ તમારી ભૂલ છે. એટલી બધી સ્પીડમાં ગાડી ન હકાય, રોડ સારા હોય તો શું થઈ ગયું? ખ્યાલ આવે તમને? પણ એ જગ્યાએ ક્યાંક તમે સલવાઓ, ક્યાંક હલવાણા, ક્યાંક તકલીફ થઈ, તમારા ગાડીમાં પંચર પડ્યું તો એક નંબર હોય, ટોલ ફ્રી નંબર. એમાં તમે ફોન કરો તો તમારી પાસે એ જગ્યાએ મદદ આવી જાય. આ બધા માટે જે સંચાલન થતું હોય એનું જો તમારી પાસે ભરપાઈ લેવાતી હોય તો ટોલ ટેક્સ સ્વરૂપે હોય. અને જે રોડ બનાવવામાં ખર્ચો નહીં કંઈ પણ થયું બધું એની અંદર આવી જાય. પછી સમયની બચત, વાહન સ્પીડમાં હાલવાનું છે એટલે સમય બચવાનો છે. બહુમુખી અને સસ્તી સેવા થાય છે, એનાથી ઘણા બધા કામ થાય. અને આટલું બધું હવે તમે કેટલું બધું સ્પીડમાં અંતર કાપી નાખ્યું. અમદાવાદથી વડોદરા છે તો કેટલી સ્પીડમાં ઝડપથી પહોંચી ગયા તમે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે જે છે એનો ટોલ ટેક્સ 80 કે 90 રૂપિયા લે. પછી જેવી ગાડી, ટ્રક હોય તો થોડાક વધારે લે, બરાબર છે. 100 રૂપિયા, 120 રૂપિયા, 150 રૂપિયા આવા ભાવ હોય ટોલના, વાહન પ્રમાણે હોય. માલ સામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર રસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ. માણસોને એકબીજા સાથે જોડવા, એક ગામને બીજા ગામ સાથે જોડવું, બરાબર છે. ત્યાર પછી એક શહેરને બીજા શહેર સાથે જોડવું. આ બધા માર્ગો છે. એક રાજ્યને બીજા રાજ્ય સાથે જોડે તો સ્ટેટ માર્ગ હોય. એક દેશને બીજા દેશ સાથે નેશનલ માર્ગ. એક રાજ્ય બીજા જગ્યાએ જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પછી ગુજરાત સ્ટેટ હાઈવે, રાજ્ય માર્ગ. આ બધું અલગ અલગ છે. કોને કોને કેવી આપણે આગળ આવશે. ચીન પછી જો ભારતની સડક પ્રણાલી એટલે ભારતની જે રોડ સિસ્ટમ છે ને એ યુએસએ, ચીન આ બે પછી વિશ્વની 3જા નંબરની મોટામાં મોટી સડક પ્રણાલી છે. કેમ કે આપણો દેશ એટલો મોટો છે.
ખ્યાલ આવે છે તમને? તમે જો 83% સડક માર્ગ જોવા મળે. આપણા ભારતની અંદર કેટલો સડક માર્ગ જોવા મળે છે? 83% સડક માર્ગ જોવા મળે. પછી 9% શું જોવા મળે છે? 9% રેલવે માર્ગ જોવા મળે આપણા દેશની અંદર. 6% હવાઈ માર્ગ અને માત્ર 2% તે જળ માર્ગ. કેમ જળમાર્ગ કેમ એટલો ઓછો? એનું કારણ ખબર છે? ગતિ, સ્પીડ નથી. જળમાર્ગમાં સ્પીડ નથી. માઇનર સસ્તું પડે, જળમાર્ગ પડે સસ્તો પણ સમય માંગી લે, વાર લાગે, એટલા માટે આ થોડોક ઓછો ચાલે છે. આ પરિવહનનું પ્રમાણ થયું હો ભાઈ. આ પ્રકારનું કહેવાય ને લેવલ છે. ખરું આપણે પરિવહનનું એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવાનું કોઈ પણ વસ્તુને. પછી ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ કેવા કેવા પ્રકારનું વર્ગીકરણ કરેલું છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગ. આ 5 પ્રકારે માર્ગોમાં વિભાજન કરવામાં આવેલું છે. કેવા કેવા? રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તો એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો રસ્તો હોય. રાજ્ય ધોરીમાર્ગ હોય તો રાજ્યની અંદર જિલ્લાઓને જોડતો હોય, ગામડા જિલ્લાને જોડતો હોય. જિલ્લા માર્ગ હોય તો એક જિલ્લા બીજા જિલ્લાને, અથવા કોઈ ગામડા હોય, જિલ્લાના કોઈ ગામ હોય તેમાં સિંગલ પટ્ટી રોડ હોય. ભલે રોડ સારો જ હોય, ડામર રોડ હોય, પણ સિંગલ પટ્ટી હોય તો એક ગામથી બીજા ગામને જોડે તો એ બધા જિલ્લા માર્ગ થયા. ગ્રામીણ સડક માર્ગ એક ગામથી બીજા ગામને જોડતો હોય. પછી સરહદી માર્ગ તો સરહદની જે બોર્ડરની આજુબાજુનો જે વિસ્તાર હોય, ત્યાં જે રસ્તા હોય એ સરહદી માર્ગ થયો. ખ્યાલ આવે તમને? હવે આ બધાને વિસ્તારથી આપણે જોઈએ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે. એટલે રાષ્ટ્રીય ધોરીમાર્ગો આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના છે. હવે આ હોય જ રસ્તા એટલા જોરદાર ને કે સ્પીડમાં વાહન નાખવાનું બધાને મન થઈ જાય. બરાબર છે? તેમાં સુરક્ષાની સુવિધા પણ ઘણી બધી કરેલી હોય. મેં તમને કીધું એમ ટોલ ફ્રી નંબર આપેલા હોય, અને આર્થિક દ્રષ્ટિએ જ આમ કહેવાય ને સારું કહેવાય, કેમ કે એ ટૂંકા હોય, એટલે આમ લોંગ હોય, પણ બીજા કોઈ પણ રસ્તે જાવ એની કરતા આ રસ્તો તમને શોર્ટ પડે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાળો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાને જોડી દે અને બહુ સારો રસ્તો હોય. આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની, ભારત સરકારની, જે મેં તમને વાત કરી, રોડ મંત્રી હોય ને એ. આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને, મોટા મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરોને તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવે છે. અમદાવાદ, વડોદરા છે, દિલ્હી, બોમ્બે છે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી છે, શ્રીનગરથી કન્યાકુમારીનો હાઈવે છે. બરાબર છે? સૌથી મોટો હાઈવે. આ કોન્ટ્રાક્ટ કોને રાખેલો છે? તો નીતિન ગડકરી, આપણા રોડ મંત્રી. ત્યાર પછી ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન અને ચીન જેવા પાડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે. ભલે પછી અહીંયા બોર્ડર હોય, દરવાજા ખોલવા પડે, પણ આવી રીતના જોડે તો છે. બરાબર છે? રોડ માર્ગથી તમે આ બધા દેશોમાં જઈ શકો છો. નેપાળ તમે જાઓ તો વચ્ચે 5 કિલોમીટર ચાલવાનું થાય, અથવા ત્યાંના વાહન હોય તો એની અંદર તમે બેસી શકો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 છે, દેશમાં સૌથી લાંબો છે. આ જો ધોરીમાર્ગ યાદ રાખવાનો, સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે આપણા દેશનો? તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44, અને જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. કોને કોને જોડે છે? શ્રીનગરથી લઈને કન્યાકુમારી સુધી એ જોડાયેલો હોય છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત, આ યોજનાનું નામ છે સ્વર્ણિમ ચતુર્ભુજ, કેમ કે એ 4 મોટા શહેરોને જોડે, જે દેશના 4 મોટા શહેરો કહી શકાય. જેની અંદર મુંબઈ, દિલ્હી, ચેન્નઈ તથા કોલકાતા છે, અને એ 4 મહાનગરોને જોડનારી યોજના છે સ્વર્ણિમ ચતુર્ભુજ, એટલે એને સ્વર્ણિમ ચતુર્ભુજ કહેવાય છે. એની અંદર ગુજરાતમાંથી, એની સિવાયની વાત કરીએ તો ગુજરાતની અંદર માર્ગો જો હોય નેશનલ હાઈવે ગુજરાતમાં, તો કયા કયા? તો 27, 41, 47, 48, 141 ને 143. તમારે નંબર યાદ રાખવાની જરૂર નથી, પણ જે જીપીએસસી યુપીએસસી ની કદાચ તૈયારી કરતા હોય તો એને આ બધા નંબર યાદ રાખવાની જરૂર છે. આ વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો આપણા ગુજરાતમાંથી પસાર થાય છે, અને ભારત સરકારે વર્ષ 2011માં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં પરિવર્તન કરેલા છે, નંબરમાં ફેરફાર કરેલા છે, કેમ કે નવા ઘણા બધા રોડ બન્યા, ઘણા બધા રસ્તાઓ બન્યા, ઘણા બધા જિલ્લાઓને જોડતા રસ્તાઓ બની ગયા છે. એટલે હવે નંબર એ બદલવો પડે ને ભાઈ. તો
તો જનસંખ્યાના આધારે જોઈએ તો ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી અને ગોવા જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે. આ બધા મોટા મોટા જે છે પબ્લિક વાળા એરિયા છે, તે ત્યાં નેશનલ હાઈવે છે ને એ સૌથી વધારે જોવા મળે અને એમાં લોકો સૌથી વધારે છે, એટલે એનો સૌથી વધારે ઉપયોગ ત્યાં જોવા મળે છે. ત્યાર પછી મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, આ બધા જે રાજ્યો છે એનો ક્રમ એના પછીનો આવે છે. માણસો છે પણ પબ્લિક એટલી બધી પણ નથી ઉપયોગ કરવા વાળી. ત્યાર પછી વધારે વસ્તી ધરાવતા જે શહેરો છે, જે રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, આ બધા હાઈ લેવલની વસ્તીવાળા વિસ્તારો છે. તો મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ પ્રમાણમાં ઓછી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગનું પ્રમાણ કેટલું છે? ઓછું છે. એનું કારણ પબ્લિક વધારે હોય, વસ્તી ગીચતા વધારે હોય, તેનાથી રોડ કાઢવા મુશ્કેલ પડે. રોડ હંમેશા એવી જગ્યાએથી નીકળે કે જે જગ્યા જે છે ને સાવ નકામી જ હોય, એટલે બધાના જે દૂર દૂરના ખેતરો એ લઈ લે ને ત્યાંથી રોડ નીકળે. ખ્યાલ આવે તમને? પછી જો રાજ્ય ધોરીમાર્ગ, અત્યાર સુધી આપણે નેશનલ હાઈવે જોયા, એની પછી આપણે હવે સ્ટેટ હાઈવે જોઈએ. રાજ્ય ધોરીમાર્ગ, તો એની અંદર આપણે જોઈએ તો વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ રાજ્યના ધોરીમાર્ગોનું મહત્વ છે. ઉદ્યોગ ધંધાની અંદર દિલ્હી, પટિયાલા, નવા ગામ, જો આ ગ્રામીણ માર્ગ થયો, ગુજરાતનું ગમે ગામ છે. આ પટિયાલા સ્ટેટ હાઈવે, પટિયાલા ક્યાં એવું છે? ઉડતા પંજાબ, પંજાબની અંદર પટિયાલા, બરાબર છે. ત્યાર પછી દિલ્હી નેશનલ હાઈવે, કેપિટલ ઓફ ઇન્ડિયા. તો આ રાજ્ય ધોરીમાર્ગોનું મહત્વ છે અને આ સડકો રાજમાર્ગો તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલા હોય છે. જે મહત્વના જિલ્લાઓ એને એકબીજા સાથે જોડી દે. આ સડકોના નિર્માણ તથા સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય. રાજ્ય હોય એના લોકોની હોય, એના રાજ્યની સરકાર જે હોય એની હોય આની જવાબદારી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એપ્રોચ રોડ, એની નિશાની છે. જો ભાઈ, આ નિશાની ઘણી બધી હોય, આવી રીતના આમ નિશાની હોય આમ કરીને. આ તો બમ્પની નિશાની, આગળ જતા બમ્પ છે, આવી રીતના પોસ્ટર મારેલું હોય. આવું જરાક તમારે યાદ રાખવાનું, આ તમને કામ લાગે. 18 વર્ષના થઈ જાવ, લાયસન્સ કઢાવવા જવું હોય તો આ બધી વસ્તુ ત્યાં કામ લાગે. જે 15 પ્રશ્નો અગાઉ કોમ્પ્યુટર એક્ઝામમાં પૂછે. ઘણા એમ કે ભણવું શું લેવા જરૂરી છે, પણ આ ભણવું જરૂરી છે ભાઈ, બરાબર. આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક કામ લાગે જ છે. ઇતિહાસ જેનો ઉજળો હોય ને એનું ભવિષ્ય એટલું ઉજળું જ હોય. ખ્યાલ આવે છે તમને? એટલે ઇતિહાસ તો ભણવો જોઈએ તમારે. સમાજ છે એ વિષય ભણવા જેવો છે તમારે, કોઈ પણ વ્યક્તિ હોય દરેક. પછી જિલ્લા માર્ગ, ડિસ્ટ્રિક્ટ રોડની વાત કરીએ તો એ જિલ્લાના જે શહેરો છે એ એકબીજાને જોડતા હોય, મુખ્ય મુખ્ય મથકોને જોડતા હોય. ત્યાર પછી જો આ સડકો ગામડા તથા શહેરોને જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે છે તથા તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે જોડે છે. નાના વિસ્તારો જે છે તાલુકાઓ, તો એને જિલ્લાઓ સાથે જોડી દે છે. અને આ સડકો કાચી હોય છે. કાચી એટલે કેવી? અત્યારે હાવ એવી કાચી નથી હોતી. રોડ હોય, ડામર રોડ જ હોય, પણ એમાં આટલા બધા પટ્ટા કે એવું કંઈ શણગાર ન હોય. રાતે સ્ટ્રીટ લાઇટ માટે એમાં ન હોય, પોતાના વાહનની લાઇટ જ હાલવાનું તમારે. આ ટાઈપના રસ્તા હોય. હવે લગભગ બધી જ સડકો પાકી સડકોમાં પરિવર્તિત થઈ ચૂકી છે. એ સાચી વાત છે, મેં તમને કીધું. મને તેની જાળવણી કોણ કરે છે? જિલ્લા પંચાયત. પછી ત્યાં રાજ્ય સરકારનો આંટો મારવા આવે, કેમ કે એને બીજા બધા ઘણા કામ હોઈ શકે. ત્યાર પછી ગ્રામીણ માર્ગ છે, તો ગામડાઓની અંદર જે એક ગામથી બીજા ગામને રસ્તા જોડતા હોય, હાવ નાના એવા હોય, જેમાં 2 4 વ્હીલ આવે તે આરામથી નીકળી જાય. પછી એમાં ખટારો બટારો આવી ગયો તો પછી બીજા વાહનને પાછી મારવી પડે. આટલા સાંકડા રસ્તા હોય. સાંકડા હોય પણ ભલે હોય તોય ડામર રોડ હોય છે ને પાકા સડક હોય છે. તમને ગમે ત્યાં વાહન ચલાવવું, એ ટાઈપના રસ્તા હોય છે. અત્યારની વાત કરું છું. તો આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે અને ગામડા પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો એ કાચી હોવાથી ચોમાસામાં બહુ ઉપયોગી બનતી નથી. ચોમાસામાં કઈ એનો વધારે ઉપયોગ નથી થતો.
અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગામડામાં જે કંઈ પણ પરિવહન થાય છે એના સુધારા હાથ ધરવામાં આવેલા છે અને આ યોજના મુજબ આ સડકોને પાકી કરવાનું કામ એ મોટા પાયા પર થયું છે. આ સડકોને પાકી કરવાનું કામ બહુ વધારે પ્રમાણમાં થાય છે. અત્યારે રસ્તા એક બહુ કહેવાય ને મોટી જરૂરિયાત બની છે અને સારા એવા રસ્તા અત્યારે બનતા જ જાય છે. તમે જ્યાં જોવો ત્યાં રસ્તાના બાંધકામ થાય, જ્યાં જોવો તમને બ્રિજ જોવા મળે. અને મોટા મોટા જે શહેરો હોય, મોટા મોટા રાજમાર્ગો હોય, જો કદાચ નીચેથી ટ્રેન જતી હોય તો એની ઉપર બ્રિજ બનાવવામાં આવે પણ ક્યાંય ફાટક નથી મૂકતા. ફાટકની સિસ્ટમ વહી ગઈ. ફાટક એટલે શું? જે રેલવે હોય, રેલવેની લાઈન આવી રીતના રેલવે લાઈન છે, આ રેલવે લાઈન જાતી હોય, અહીંથી ટ્રેન જવાતી હોય, અહીંયાથી રસ્તો હોય તો અહીંયા જે ફાટક મૂકે, જે ઉપર થાય, ખુલે, બંધ થાય, બરાબર છે. ઘણી જગ્યાએ તમે જોયું હોય ફાટક. તો એ ફાટકની સિસ્ટમ વહી ગઈ. એની જગ્યાએ કા ટ્રેનની, તો ટ્રેનની નીચેથી નહીં, ટ્રેન નોર્મલ હોય એની ઉપર બ્રિજ બનાવી દેવામાં આવે. એ બ્રિજ ઉપરથી રસ્તો કાઢી લેવામાં આવે એટલે ક્યાંય અટકે નહીં. ત્યાર પછી ચોમાસામાં બહુ ઉપયોગી બનતી નથી. જે કાચી સડકો પહેલા હતી ને, આ એની વાત છે. અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને બધી સડકો અત્યારે પાકી થઈ ગઈ. તો મેં તમને વાત કરી દીધી. ગ્રામના જે ગામડાના માર્ગ હતા એ પાકા થઈ ગયા અને ગામડાની અંદર બ્લોક આવી ગયા. અત્યારે ઘણી બધી સુવિધા થઈ ગઈ. ત્યાર પછી સરહદી માર્ગ, બોર્ડર વિસ્તાર. સરહદી માર્ગ, બોર્ડર રોડ એટલે કે સરહદ માર્ગ સંસ્થાન એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી ત્યારે આની સ્થાપના થઈ હતી. 1960 1 મે ગુજરાતની સ્થાપના, બરાબર. તો દેશના સંરક્ષણ માટે સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ આ સંસ્થા દ્વારા થયું. હવે આ જે રસ્તા હોય ને એ મુખ્ય ઉપયોગ આનો કોણ કરે છે? આર્મી છે, એરફોર્સ છે. આ જે મૂળ જે છે સંરક્ષણ વિભાગના જે ક્ષેત્રો છે, સંરક્ષણ ક્ષેત્રો આર્મીના ને એના, એ બધાના જે પરિવહન થતા હોય એ મોટા ભાગે આ રસ્તે થાય. આ સ્પેશિયલ રસ્તો એની માટે જ બનાવવામાં આવેલો હોય, પણ બીજા લોકો પણ એનો ઉપયોગ કરી શકે ટોલ ટેક્સ ભરીને. ખ્યાલ આવે તમને? તો જો અમદાવાદ 92 કિલોમીટર, જયપુર તો કે 750 કિલોમીટર. ખ્યાલ આવે તમને? આ સાઇન બોર્ડ છે, એક્સપ્રેસ માર્ગ સાઇન બોર્ડ, આવું તમને જોવા મળે. અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ હાઈવે છે, અત્યારે ભાવનગર અમદાવાદ વાળો એક્સપ્રેસ હાઈવે છે, ધોલેરાથી પસાર થાય છે. આ બધા જે નેશનલ હાઈવે છે, આ એક્સપ્રેસ વે છે, એના બાંધકામ બહુ કહેવાય ને સારા એવા છે કે 6 લાઇન રોડ છે. 6 લાઇન મતલબ 3 આવવાની, 3 જવાની, 3 ડાબી બાજુ ને 3 જમણી બાજુ. 8 લાઇન હોય તો 4 ડાબી બાજુ, 4 જમણી બાજુ. ઘણી જગ્યાએ આમ કહેવાય ને બીજા બધા દેશોની અંદર ઘણા મોટા મોટા રોડ તમને જોવા મળે. અને અમુક ગાડી જે છે એ આપણા આ રસ્તા ઉપર ચલાવી શકાય છે. એકદમ નીચી ગાડી હોય, સ્પોર્ટ્સ કાર્સ હોય સારી સારી, તો આ બધા રસ્તા ઉપર તમે ચલાવી શકો. ખ્યાલ આવે? હવે આપણા દેશની અંદર પણ આવા રસ્તાઓ થઈ ગયા છે. દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ. દુર્ગમ ક્ષેત્રો એટલે કેવા કે જ્યાં નોર્મલ વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય, હિલ સ્ટેશન હોય. તમે વિચાર કરો, કુલ્લુ મનાલી છે, બધા જે ખતરનાક હાઈવે છે કે જે કોતરુમાં કાશ્મીરની અંદર જે રોડ બનાવેલા છે, જમ્મુથી હિમાચલ પ્રદેશની અંદર, ઉત્તરાખંડની અંદર, આ બધા જે હિલ સ્ટેશનો છે બધા દુર્ગમ વિસ્તારો કહેવાય. તોય અહીંયા સારા એવા રોડ છે. એકદમ રોડ જે છે એ કેવી રીતના બનાવવામાં આવે? પથ્થરોને કોતરીને બનાવવામાં આવે. ન્યાય ડામર પાથરીને કેવી રીતે અત્યારે આમ જો રોડ બને છે, ન્યાય એ રીતના રોડ બને છે અત્યારે, કોતરું બનાવીને. બધા દુર્ગમ વિસ્તાર કે ત્યાંથી કદાચ હેઠે ગયા તો એ કાંઈ વાહન કે વ્યક્તિ દેખાય નહીં, જડે નહીં. એટલા ખતરનાક વિસ્તારોની અંદર પણ રોડ બને છે. તો આ દુર્ગમ વિસ્તાર થયા. તેનો નિભાવ બરફ હટાવવા જેવા કાર્યો પણ તે કરે છે. કોણ? આજે ઓર્ગેનાઇઝેશનની વાત કરીને તે હવે કાશ્મીરની અંદર જ્યારે બરફ પડે ત્યારે અમુક રસ્તાઓ બ્લોક થઈ જાય, ઘણા ત્યાં હલવાઈ જાય. કેમ કે બરફ પડી જાય રસ્તા ઉપર, જ્યાં સુધી બરફ સાફ ન થાય ત્યાં સુધી વાહન આગળ ચાલે નહીં. આવે વાહનની સુવિધા, પણ બધાથી સુવિધા લઈને ન આવ્યો હોય, ત્યાંના લોકો એની પાસે કંઈક ને કંઈક એવું હોય, વાહનમાં એવું કંઈક લગાડી દે ટાયરની અંદર, તો એ બરફમાં કદાચ ગાડી ચાલી જાય. ત્યાર પછી એક્સપ્રેસ ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે, સ્પીડી જે વાહન ચાલવા વાળા જે માર્ગો છે એની વાત છે. તો આ એક્સપ્રેસ હાઈવે ને
દ્રુત ગતિમાર્ગ પણ કહેવામાં આવે છે. દ્રુત ગતિમાર્ગ એટલે કેવો ગતિમાર્ગ વળી? વધારે પડતો ઝડપથી ચાલતો જે માર્ગ હોય ને, એટલે એની ઉપર વધારે ઝડપથી વાહનો ચાલતો એ દ્રુત ગતિમાર્ગ કહેવાય છે. અને 4 થી 6 લેન વાળા આ રસ્તા ઉપર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે, ક્યાંય બમ્પ ન આવે. બરાબર છે. કંઈક મેં તમને કીધું એમ ટ્રેનના પાટા વચ્ચે આવતો તેની ઉપર બ્રિજ બનાવી દે, પણ તમારે એક્સલરેટર ઉપરથી લીવર ન કહેવાય ભાઈ, લીવર બધાએ કહી દીધું લીવર, બરાબર, એક્સલરેટર કહેવાય એને, સ્પીડ વધારનાર. તો એક્સેલરેટર ઉપરથી પગ તમારે લેવો ન પડે, બ્રેક ઉપર તમારે પગ રાખવો પડે નહીં. અવરોધ વયા ગયા. ને આ રસ્તાઓમાં રેલવે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે તો ઓવરબ્રિજ બનાવવામાં આવે, એટલે નીચેથી બધું વયું જાય ને આ રસ્તામાં કોઈ બ્રેક લાગે નહીં. ને ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે આનું ઉદાહરણ છે. આ તમે જોયો હોય તો આ રસ્તાનો ઉપયોગ કરવા બદલ ઠરાવેલ ટોલ ટેક્સ ભરવો પડે છે. આ તો ઠેક ઠેકાણે થઈ ગયું ભાઈ. અને દેશના મુખ્ય બંદરોને જોડતા રસ્તા પણ બનાવવામાં આવે છે. મુખ્ય બંદરો એટલે જે દરિયા કિનારા હોય, મુખ્ય કે જ્યાં ખૂબ બિઝનેસ ચાલતા હોય, ખૂબ વસ્તુની આપ-લે થતી હોય, તો એવી જગ્યાએ બનાવવામાં આવે એક્સપ્રેસ વે. પછી રેલ માર્ગ છે. તો ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. કેવું? રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. અને ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી, ઉદ્યોગ, વેપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહન માધ્યમ છે. કેમ કે સસ્તું છે, રેલવે સસ્તું છે. હકીકતમાં રેલવે છે એ કરોડરજ્જુ કહેવાય દેશની. અત્યારે સસ્તામાં પરિવહન રેલવે કરાવે છે. સરકારી દરેક વાહનો જે પરિવહન હોય પ્રોફિટ માટે નથી હોતા. એ જે રીતના એનો ખર્ચો થાય છે એ જ રીતની એની ટિકિટ ને એવું હોય છે. ખ્યાલ આવે તમને? ત્યાર પછી રાષ્ટ્રીય સુરક્ષા. રાષ્ટ્રીય સુરક્ષા, દેશની સુરક્ષા માટે કઈ પણ વસ્તુ છે, હવે બોર્ડર ઉપર ક્યાંક યુદ્ધ ચાલુ છે આપણા દેશનું બીજા દેશ સાથે, તો ન્યા જે વસ્તુની જરૂર હોય, ખોરાકની જરૂર હોય, હથિયારોની જરૂર હોય, કંઈક વસ્તુ ખૂટતી હોય એની જરૂર હોય, તો હવે એ પહોંચાડવા ઝડપથી વાહનો ત્યાં પહોંચી જવા જોઈએ, વસ્તુ પહોંચવી જોઈએ, તો એની માટે આ પરિવહન છે એ ખૂબ જરૂરી છે. ઘણા બધા એવા કિસ્સા બની ગયા, બરાબર છે, આપણા દેશની અંદર ઉત્તરના વિસ્તારોની અંદર કે જે કાશ્મીર માટે પાકિસ્તાન લડે છે, જે હકીકતમાં તો આપણું જ છે ભાઈ, એનું નથી. કાશ્મીર કોનું છે? તો કે ભારત દેશનું, બરાબર છે. એનામાં તો અમુક ખોટું હોઈ ગયું છે, આપી દીધેલું કહેવાય આપણે, બરાબર છે. શાંતિ, વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા જાળવી રાખવામાં તે મુખ્ય ફાળો આપે છે. આ બધા પરિવહન, લોકો એકબીજાને મળતા રહે તો એનો સંબંધ એમને એમ ચાલુ રહે. તો રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું સ્થાન છે. ટોપ લેવલની રેલવે હોય તો એશિયાની અંદર આપણા ભારતની છે પ્રથમ, પહેલા નંબરે છે, અને વિશ્વની અંદર બીજા નંબરે છે રેલવે, આપણી ભારતીય રેલવે. ચાલ આવ્યો તમને બધાને સમજાણું કે ન સમજાણું? ન સમજાય તો કમેન્ટ કરજો, એટલે આગળનો જે લેક્ચર આવે ને એમાં તમને હું પાછું જણાવી દઈશ, બરાબર છે. કાંઈ પણ ભૂલ હોય, કાંઈ પણ તકલીફ હોય, ભૂલ તો નહીં હોય, પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું. અત્યારે અહીં સુધી આપણે લેક્ચર રાખીએ, પછીનો લેક્ચર આપણે સાંજના સમયમાં લઈ લેશું. તો ત્યાં સુધી બધા જ લોકોને જય માતાજી, જય હિન્દ.